રાધનપુર ખાતે 16 રાધનપુર વિધાનસભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે 16 રાધનપુર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. રાધનપુર એપીએમસી હોલ ખાતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે 16 રાધનપુર વિધાનસભા એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભ 16 રાધનપુર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. આ પ્રસંગે માનનીય શ્રી કેસી પટેલ, પૂર્વ મહામંત્રી ભાજપ ગુજરાત અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને સુરજગીર ગોસ્વામી અને વન નેશન વન ઇલેક્શન પાટણ જિલ્લાના ઇન્ચાર્જ દાદુજી અને રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, રાધનપુર માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ, વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી, ડોક્ટર દેવજીભાઈ પટેલ, પ્રવીણભાઈ મહાલક્ષી, સાતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સૌજીભાઈ આહિર, શંભુભાઈ ઠક્કર, બેચરજી ઠાકોર, જયસંગભાઈ ચૌધરી, નરેશભાઈ બારોટ, ભરતભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ સિંધવ, અલ્પેશભાઈ, મહેશભાઈ અને બાબુભાઈ ઠાકોર, પ્રતિકભાઈ, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર, ભોજાભાઈ આહિર, ચારેય મંડળના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર. દેશની અંદર એક પ્રકારનું આ આંદોલન ચાલી રહ્યું છે દેશ હિત માટે, વન નેશન વન ઇલેક્શન. એના માટે મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ ખૂબ બધી રેલીઓ અને ખૂબ બધા જાગૃતિના કાર્યક્રમ થયા છે. આવા પ્રકારે અનેક સંસ્થાઓએ પણ કામ કર્યું જેમાં દેશનું હિત રહેલું. વન નેશન વન ઇલેક્શન, જો એક જ ઇલેક્શન આવે તો લોકોને પણ માગણી કે વારંવાર ઇલેક્શન આવવાથી વિકાસના કામ અટકી જાય, ખૂબ ખર્ચ વધી જાય છે, લોકોને હેરાનગતિ થાય છે. તો એ બધામાંથી મુક્તિ મેળવવા માટે વન નેશન વન ઇલેક્શન એ કાયદો કરવાની જરૂર છે અને લોકોનું સમર્થન છે. અને એ માટે લોકોની જાગૃતિ માટેનું આજે રાધનપુર વિધાનસભામાં આ પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન રાખવામાં આવ્યું છે. એ પ્રકારે સમગ્ર ગુજરાતની દરેક વિધાનસભામાં કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એમાં અમારા વડીલ એવા પ્રદેશના કેસી પટેલ, પૂર્વ મહામંત્રી, એમને ખૂબ સરસ છણાવટ કરી અને બધાને માર્ગદર્શન આપ્યું. જે લોકોને આ બાબતમાં ખબર નથી એની ખૂબ ડિટેલમાં ખબર પડી. સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી વન નેશન વન ઇલેક્શન એ બિલ એ રજૂ થયું અને અત્યારે જેપીસીમાં છે, ત્યારે સમાજના પ્રત્યેક વર્ગ અને એ પ્રકારે આજે રાધનપુર ખાતે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન એ મળ્યું હતું, જેમાં જે 1951થી માંડીને 1967 સુધી